મિત્રો મજામાં જશો। મારું નામ છે ગોપાલ ને તમે જોઈ રહ્યા છો જીઆર બ્લોગ યુટ્યુબ ચેનલ। તો ભાઈ સવારે તો મારો કાંઈ બ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ ન રહ્યો એટલે બપોર પછી બ્લોગ ઉતારું છું। અત્યારે આપણી કરોડોની મિલકત પાસે પહોંચી ગયો છો। ટોપલીન મોપલીન બધી તો હું બેઠેલી છે। હમણાં આવ્યો જ છું, નીતિનભાઈને ટિફિન બિફિન બધું જમાડી લીધું। 12 સાડા 12 ટિફિન લઈને આવ્યો, અત્યારે તો 1-1.5 થઈ ગયેલો છે। અને ધર્મેશભાઈ નીતિનભાઈ સુવાની તૈયારી કરે છે કે ભાઈ નીંદર આવે। કેમ ભાઈ નીતિન હાજે હું તો નતો મારો ભાઈ તે ઉજાગરો હતો, એમ ઉજાગરો હતો ભાઈ ને તમારે ભાઈ ધર્મેશભાઈ? અરે કવિડિયાની સ્ટાર્ટિંગમાં પહેલા શું કરી છે તમને ખબર છે ને? ન ખબર હોય તો તમને કહી દઉં। જુઓ માવો બાવો ખાઈ ને પછી આમ કઈ વ્લોગ ઉતારે મજા આવે, ત્યાં સુધી આમ મજા જ ન આવે। સબસ્ક્રાઇબ 3 વાગી ગયા છે ને આપણે આપણી ભેહુંને ઊભી કરી નાખેલું છે। હું અને ધર્મેશ બે અહીંયા આડા ઊભા છે। મારે વાળી બધી ભેહું છે ને 10-15 આગળ વહી ગયું છે અને બાકી આ ધમાની ભેહું છે અને અમારી અહીંયા ગાઉ ઊભી છે। કેમ કે વસમાં ઉપર એક કારણ છે, તમને બતાવી દઉં। જે ભેંસ છે અમે જેવો લાંબા હિંગડા વાળી એ ભેહું ને ગાઉ ને બહુ માર્યા કરે છે, એટલા માટે કોને ખબર અમારી ભેહું આવે કે એને કંઈક વેર જેલ છે, એની ભેહું ને કાંઈ નથી કરતી। અમારી ભેહું ને ભાળે એટલે સીધી મારવા દોડે, જો એવી રીતના છે। બાકી તડકી એમ પડે છે, જો ભેહું બીજું પાણીમાં બેસી ગયેલું છે ભાઈ। અત્યારે ભેહું ને ખત કરે છે। મારી વાળી ભેંસ ને અરે કો મારો ભાઈ ધર્મેશ ભરાયકા અમે ઊભા છે, નીતિન ભરાયકા પાણી છાંટે છે ને હું પોતે અહીંયા ઊભો છું। લેવા ગયા છે દવો માંડવી ખાઈ છે અત્યારે, એટલે માંડવી તો હું જ લેવા ગયો છું, ધર્મેશભાઈ જ ગયા। સારું કામ ની ઝટકા હાલે છે માંડવીની મોજ। માંડવીમાં તો કાંઈ એટલું બધું કાંઈ જામે એમ નતું, એટલે હવે આપણે ઘેરી જઈએ ગામ બાજુ। જુઓ ગામનો રસ્તો માર ઠેકણો બસ એમાં હું ટ્રાય મારું, ફોન બોન બધું હેઠું નહીં જાય ને? પાણીમાં તો પગ ઉઈ ગયો। આ કઈ છે? આકડે હેઠો થતો મારો ભાઈ પાણી કૂવામાંથી સીંચે છે, મેં પાણી પી લીધું ને હવે હું જાઉં છું આપણી ભેહું પાસે, કેમ કે હવે 5 સાડા 5 6 જેવું થવા એવું છે, એટલે હવે ઘીરે જવું છે। આ બે ભાઈ પાણી સીંચે છે, કૂવાનું પાણી બહુ સારું મીઠું। હવે એક વાંધો પડ્યો, માવો બહુ કોઈની પાસે નથી, ત્રણેય પાસે કોઈ બહુ બોલે આમ તેમ થયું પણ ન ભેળું છું। હવે ગમે રસ્તામાં માવો મળે એને કે છે માવો દે માવો, પણ એકે માવો નથી દેતો, મેળાનો માણસ નિહાળતો જ નથી, બોલે શું કરું? અત્યારે હવે ભેંસું બેસું તો બધું ઘરે આવીએ એવું 6 વાગ્યાનો વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો મને, કેમ કે થોડુંક કામ હતું એટલે। અત્યારે તો હું ગામમાં દૂધના ધનિયા ભરવા જાઉં છું। એક જણાને દેવા જવાનું ભાઈ જે દાદા છે અમારે એની ઘરે ધનિયા દિન તો આવ્યો છું। હવે આપણે જવાનું છે પરા વિસ્તારની અંદર, બીજા ભાઈ ધનિયા છે અને આ લીટરની બાવણી છે જો અહીંયા પડી, એ દઈ દેવાની છે અને પછી અમીનભાઈના દુકાનેથી માવા લેવાના છે। એવું બધું રહીને પછી આપણે વ્લોગને કરીએ એન્ડ કરો।